નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો વડિયા શહેરને પીવા માટેના પાણી માટે પડશે વલખા. નર્મદાના નીરની લાઈન કપાશે તો શહેરને 6 થી 10 દિવસે મળશે પીવાનું પાણી. સરકારની નલ સે જલ યોજનાને ઉડશે ધજાગરા. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કૂવામાં ઠલવાઈ છે નર્મદાના નીર. પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા કનેક્શન કાપવા માટે પહોંચ્યા હતા. 12,000 આસપાસની વસ્તીને શું જવાબ આપવો, સરપંચનો મોટો સવાલ. અધિકારીઓને કનેક્શન ન કાપવા સરપંચની રજૂઆત. સરપંચ દ્વારા અધિકારીઓને આંદોલનની ચીમકી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા. આજ રોજ આપણે 3 દિવસે પાણી આપીએ છીએ. અત્યારે વડિયાનો ડેમ છે પણ એ પણ ખાલી છે. જે સિંચાઈ માટેનો ડેમ હતો એ આપણે પીવા માટેનો જથ્થો રાખવાની વાત હતી, તો પણ એ પણ પાણી અત્યારે વડિયાની અંદર એ ડેમમાં ખાલી છે. અને નર્મદાનું પાણીનું જે કનેક્શન છે એ અત્યારે પાણી પુરવઠા બોર્ડવાળા કાપવા આવ્યા છે. એટલે મેં અત્યારે એને કીધું, ભાઈ કનેક્શન કાપવા હોય તો 2 કાપો, 1 કનેક્શન નહીં. અને અત્યારે આપણે 3 દિવસે પાણી આપી છે. એ કનેક્શન કાપે એટલે વડિયા ગામની અંદર 6 થી 7 દિવસે પાણી આવશે એવી પરિસ્થિતિ થઈ છે. એટલે આ લોકોને રિક્વેસ્ટ મેં કરેલી છે કે ભાઈ તમે કનેક્શન ના કાપો. તો એ કે નહીં, કનેક્શન અમારે કાપવું જ પડે એમ છે, એમ હાલે એમ નથી. તો વડિયા ગામની અંદર 12,500 માણસોની વસ્તી છે અને 20,000 ગાયો છે, ઘેટા બકરા છે, માલધારીના જે ઢોર છે. તો એને પાવા લોકો ક્યાં જશે? વડિયાના જે નદી છે આખો ખાલી છે, ડેમ પણ વડિયાનો ખાલી છે. એટલે એ લોકોને મારી રીતે મેં રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે કાપતા નહીં. એ કે નહીં, અમારે કાપવું જ પડશે. તો મેં એવું કહેવામાં આવ્યું કે ભાઈ મેં તમે બે કનેક્શન કાપી નાખો. એટલે અમે ગામને એમ કહી દઈએ કે ભાઈ નર્મદાનું પાણી વડિયાની અંદર આવતું નથી. આપણે રોજ 4 દિવસે પાણી આપી, જો એ બંધ કરશું એટલે વડિયાનો વારો ઓછામાં ઓછો 10 દિવસે પાણી આવશે અને 6 દિવસે પાણી આવશે, એનું નક્કી નથી કાંઈ. એટલે આ રોજ આ લોકો સાહેબને રજૂઆત કરી છે.